કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટોકી વાર્તા છે કાળો ફુગ્ગો આકાશમાં ઉડે. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજે રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ. આ યુટ્યુબ ચેનલ ઉપર જઈ તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક આજે પોઝિટિવિટીની ચેન જે મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં વગેરે જગ્યાએ આ યુટ્યુબ વિડીયોઝ ફોરવર્ડ કરીને, શેર કરીને આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. કરશો ને? સરસ. આજની વાર્તા શરૂ કરીએ. કાળો ફુગ્ગો આકાશમાં ઉડે. વાત છે એક ગામની. આ ગામમાં એક મેળો આવ્યો હતો. આ મેળાની મજા લેવા માટે ઘણા બધા બાળકો તેમના માતા પિતા સાથે મેળામાં જવા લાગ્યા. આ મેળામાં ઘણી બધી સરસ મજાની રમતગમત, સરસ મજાની વસ્તુઓ મળતી હતી. રમતગમતની બધી વસ્તુઓ હતી. અમુક જગ્યાએ કોમ્પિટિશન પણ થતી હતી. અમુક જગ્યાએ ચકડોળામાં બેસવાનું પણ સરસ આયોજન કરાયેલું હતું. ખૂબ જ સરસ મજાનો મેળો હતો. આ મેળામાં એક ફુગ્ગાવાળો હતો. આ ફુગ્ગાવાળા પાસે રંગબેરંગી સરસ મજાના ફુગ્ગા હતા. તે આ બધા ફુગ્ગા મેળામાં વેચવા માટે નીકળ્યો હતો. હવે તે મેળામાં આવેલા બાળકોનું ધ્યાન ખેંચવા માટે થોડી વારે તેણે જે ફુગ્ગા ફૂલાવેલા હોય, જેમાં ગેસ ભરેલો હોય, તેવા 2-3 ફુગ્ગાને તે આકાશમાં છોડતો, જેથી આકાશમાં ઉડતા ફુગ્ગાને જોઈને મેળામાં આવેલા બાળકો આ ફુગ્ગાવાળાને શોધીને, આકાશમાં ઉડતા ફુગ્ગાને જોઈને ફુગ્ગાવાળાને શોધીને ફુગ્ગો લેવાની જીદ કરતા. અને તેમના માતા પિતા, બાળકોના માતા પિતા બાળકોને ફુગ્ગા અપાવતા પણ ખરા. આવી રીતે પેલા ફુગ્ગાવાળાનું ફુગ્ગા વેચવાનું કામ ચાલતું હતું. 10-15 મિનિટ થાય એટલે આકાશમાં 2-3 ફુગ્ગા રંગબેરંગી છોડે અને તેની આજુબાજુમાં છોકરાઓનું ટોળું થઈ જાય અને મા બાપ છોકરાઓને ફુગ્ગા અપાવે. સરસ મજાનું ચાલતું હતું. તેનું આ કામ ચાલુ હતું તેવામાં એ જે ફુગ્ગાવાળાએ પેન્ટ પહેર્યું હતું, એ પેન્ટની પાછળથી કોકે પેન્ટને સહેજ હલાવ્યું. તેને લાગ્યું કે કોઈક નાનું બાળક તેનું પેન્ટ ખેંચી રહ્યું છે. એટલે તે ફુગ્ગાવાળાએ જરા નીચે જોયું, પાછળ જોયું કે મારું પેન્ટ કોણ ખેંચી રહ્યું છે. તો તેણે જોયું કે એક 8-10 વર્ષનું આદિવાસી બાળક તેનું પેન્ટ ખેંચી રહ્યું હતું. તે બાળક ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું હતું. તેમ નાના બાળકો સુંદર મજાના દેખાતા હોય તેવું સુંદર મજાનો બાળક તે ફુગ્ગાવાળાને તે લાગ્યો. ખાલી તફાવત એટલો હતો કે આ બાળક જણા શ્યામ હતો, કારણ કે તે આદિવાસી વિસ્તારમાંથી આવતો હતો. પેલા ફુગ્ગાવાળાએ બાળક સામે સ્મિત કર્યું અને બાળકે પણ ફુગ્ગાવાળા સામે સ્મિત કર્યું અને એકબીજા સામું સ્મિત કર્યું અને હસ્યા. પછી પેલા ફુગ્ગાવાળાએ પેલા બાળકને પૂછ્યું કે બોલ બેટા, તારે શું જોઈએ છે? મારી પાસે રંગબેરંગી ફુગ્ગા છે, બોલ તને કયા રંગનો ફુગ્ગો આપું? પેલા બાળકે કહ્યું કે મારે ફુગ્ગા તો નથી જોઈતા, પણ મારે એક સવાલ છે, તમે એનો જવાબ આપી શકો તો હું ખૂબ ખુશ થઈશ. પેલા ફુગ્ગાવાળાએ કહ્યું
કે બોલે બેટા તારે શું પૂછવું છે, તો મને ખબર પડશે તો હું તને જવાબ આપીશ. તો તે 8-10 વર્ષના બાળકે તેની કાલી ભાષામાં તે ફુગ્ગાવાળાને પૂછ્યું કે અંકલ, તમે જે આકાશમાં બધા ફુગ્ગા ઉડાવો છો તે બધા રંગબેરંગી હોય છે, લાલ હોય છે, લીલો હોય છે, પીળો હોય છે, સફેદ હોય છે, વાદળી હોય છે, તો તમે મને એમ કહો કે આ બધા કલરના ફુગ્ગા આકાશમાં ઉડે છે, તો શું કાળા રંગનો ફુગ્ગો આકાશમાં ઉડે ખરો? પેલો ફુગ્ગાવાળો સ્તબ્ધ થઈ ગયો. તેને થયું કે આ બાળક શું પૂછી રહ્યો છે. પછી તે ફુગ્ગાવાળામાં થોડી લાગણી હતી, થોડું તે સમજતો હતો. તેણે બાળકના સવાલને મનમાં સમજ્યો. પછી તે બાળક સામે જોયું અને બાળકને જોઈને તેને લાગ્યું કે તે બાળક થોડો વધારે પડતો શ્યામ છે, એટલે તેણે આવો સવાલ કર્યો છે. હવે આ ફુગ્ગાવાળાએ તે બાળકને ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો. ફુગ્ગાવાળાએ કહ્યું કે હા બેટા, કાળા કલરનો ફુગ્ગો પણ આકાશમાં ઉડે. જરૂર નથી કે ફક્ત રંગબેરંગી ફુગ્ગાઓ જ આકાશમાં ઉડે. ફુગ્ગાઓ છે ને આકાશમાં કલરના હિસાબે, રંગના હિસાબે નથી જતા, પરંતુ ફુગ્ગાની અંદર જે હોય છે, જે ગેસ હોય છે, જે હિલિયમ હોય છે, તેના હિસાબે ઉપર જાય છે. માટે તું કલર ઉપર, રંગ ઉપર બહુ ના વિચારીશ, અંદર શું છે તેના માટે વિચાર, તો દરેક ફુગ્ગા આકાશમાં ઉડી શકે છે. આવી રીતે તેણે તે બાળકને સમજાવ્યું અને તે બાળક પણ સમજી ગયું. પછી ત્યાં સરસ મજાના 2 ફુગ્ગા લીધા અને ત્યાંથી તે જતો રહ્યો. મારા મિત્રો, પેલો ફુગ્ગાવાળો પોતાનો જવાબ આપીને ખૂબ જ ખુશ થયો અને પેલો બાળક પણ ફુગ્ગાવાળાની વાત સમજીને ઘણું બધું સમજીને શીખીને ગયો. આ વાર્તા અહીંયા પૂરી. મારા મિત્રો, જે વાર્તા છે કાળો ફુગ્ગો આકાશમાં ઉડે, તે આપણા સમાજની, આખા વિશ્વની ખૂબ જ ગંભીર સમસ્યા છે, ગંભીર પ્રશ્ન છે, તે ઉઠાવી રહી છે. આ વાર્તા એવું કહી રહી છે કે કલરથી, રંગથી, ત્વચાથી કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે ફક્ત આપણી અંદર શું છે તેનાથી. જો આપણે આપણી અંદર હકારાત્મકતા ભરીશું, આપણે આપણા લક્ષ્યો બનાવીશું, આપણે દુનિયામાં કંઈક સારું કરવાનું વિચારીશું, તેની ઉપર કામ કરીશું, તો આપણને ઉપર જવામાં, આગળ જવામાં કોઈ જ વસ્તુ અટકાવી શકે નથી. કોઈ પણ વસ્તુ અટકાવી શકે તેમ નથી. જરૂર છે ફક્ત આપણે પોઝિટિવ એનર્જી આપણામાં ભરવાની અને આપણા કામમાં એક્ટિવ રહેવાની. પછી તે ગોરો કલર હોય કે કાળો કલર હોય કે શ્યામ કલર હોય કે ભૂમવાનો કલર હોય, તેનાથી કોઈ જ ફરક નથી પડતો. તેવી જ રીતે કોઈ વ્યક્તિ પૈસાદાર છે, કોઈ વ્યક્તિ ગરીબ છે, કોઈ વ્યક્તિ મધ્યમ વર્ગનો છે, તો તેનાથી ફરક નથી પડતો. ફરક ફક્ત એનાથી પડે છે, તફાવત ફક્ત એનાથી પડે છે કે તેણે તેના જીવનમાં શું ઉતાર્યું છે, જીવનમાં ઉતારીને તે શું કરવા માંગે છે. જો કોઈ પણ માણસ સાધારણથી અસાધારણ બનવા માગતો હોય, ઓર્ડિનરીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવા માગતો હોય, તો તે વ્યક્તિએ ચોક્કસ જ પોતાની અંદર પોઝિટિવ વાઇબ્સ ભરવા પડશે, હકારાત્મકતાથી ભરેલા રહેવું પડશે. અને આ પોઝિટિવ એનર્જી જ આ માણસને, તે વ્યક્તિને આગળ લઈ જશે, ઊંચે ઉપર લઈ જશે, જે આ વાર્તા આપણને સમજાવે છે. એટલે આકાશમાં ફક્ત રંગબેરંગી ફુગ્ગા નથી ઉડતા, કાળો ફુગ્ગો પણ ઉડી શકે છે. તે આ વાર્તા આપણને સમજાવે છે. હવે મારા મિત્રો, આપણે આવતા રવિવારે મળીશું. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે મનાંકનોની અસર. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે મનાંકનોની અસર. બરાબર? તો આપણે મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.